શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 290 ગલોડિયા તારીખ 16/5/1981। પણ તમારો ચેતન આત્મા દેવ છે એ શબ્દ નથી કરો। એ દેવ ન હોય તો અડિયા તો ભ્રાયું શા? આ જે કહે છે બળદ બે દીકરો દીકરી માતા પિતા પુત્ર પરિવાર એ બધાનો કાયામાં કપટ પર સાયામાં રમ આત્મા છે। આત્માની સત્તાથી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ બધું ફેરે છે। ફેરાવો મુખ્ય દેવ આત્મા છે ને એ અંતર્જામી કહેવાય છે। એ પ્રાણી માત્રમાં રસ એ આત્મા ભાવ વિસર્જન કર્યા સિવાય સ્વભાવ સુધારો આત્મા યાદ રાખો। બાલજી એક વાક્ય લખ્યું છે કે આત્માને આગળ રાખીને વર્તો। તમે શરીરનો ભાવ આગળ રાખ્યો તો સંસારમાં ભક્તિ નહીં થાય। સંસારમાં ભક્તિ કરવી હોય તો તમે આત્મા આગળ રાખો। સદગુરુ દેવ કી જય, સદગુરુ દેવ કી જય। આપણે અનાદિકાળથી આ ભવચક્કરમાં ફરીએ છીએ, પણ બધો કામ કર્યો આપણે। કોઈ ફેરા દેવ થયા હો, કોઈ ફેરા ઇન્દ્ર થયા હો, કોઈ ફેરા નાગ થયા હો, કોઈ ફેરા વાઘ થયા હો, કોઈ ફેરા ઝાડ થયા હો। આ બધા ભવંતરમાં ફરકાયા છીએ, પણ એક નથી કર્યું, સંત સમાગમ નથી કર્યું। સંત સમાગમ કર્યો તો આપણા ભવસ્થિતિ ટળી જોઈ। અને એ વધારે કારણ શું છે આમાં કે આપણને આત્મા શ્રદ્ધા નથી, આત્મા વિશ્વાસ નથી, આત્મામાં ભ્રાંતિ પડી છે। આપણ કોણ છે એ ખ્યાલ નથી। આપણે ભવસ્થિતિમાં ફરવાનું કારણ એક જ છે કે તમે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયા છો એવા આત્માઓ છો, સિદ્ધ સમાત્માઓ। તમારા હૃદયમાં ત્રણ લોકનો નાથ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા આદિ અનાદિ અને અહારી આ બધાનો નાશ ન થાય। આ બધાનો નાશ થાય તો આત્માનો નાશ ન થાય। આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ, આવો ભાવ આપણા અંતરમાંની આપણું ધર્મ રહી ગયા છે। અહંકારથી આપણે પરભાવ ઉપર આવી ગયા છે। તો સંત સમાગમમાં જાય એ આત્માનું શું થાય કે પર અને સ્વ બેને ઓળખી શકે। પર હું કે આ શરીર ને શરીરની રચના છે, મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ નાશન છે। કારણ આપણામાં શાશ્વત શું છે કે નાશ કદીએ ન થાય, જન્મ ને મરણથી રહિત એવો ચેતન આત્મા સ્વરૂપ ભગવાન છે, ત્રણ લોકનો નાથ। એ આત્માનું આપણને ભાન નથી, એ આત્માનો વિશ્વાસ નથી, એટલે આપણા આત્મામાં જ ભ્રાંતિ પડી છે। એટલે આપણે બહિર્મુખી થઈને ફરીએ છીએ, ન કે પોતાના અંતરાત્મામાં ઉતરવું એને વાર શક્તિ લાગે। જ્ઞાનીએ તો ઘણો સુલભતાથી માર્ગ બતાવ્યો છે। આપણા બાપજી કહેતા કે સમજ તો હે જ છે, ન સમજતો અનંત અવતારે નથી। પણ શાણે સમજે કે પરભાવથી સન થાય ને આપણામાં ચેતન આત્મા છે, એવો બધા પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે ને આ બધાના દળી પરમાત્મા છે। આવો ભાવ પેદા થાય તો એ આત્મા અંતર્મુખી થાય। એ શ્રદ્ધાને વિશ્વાસ થાય તો બીજા આત્માથી વેર ન થાય, કપટ ન થાય, મમતા ન થાય, ઈર્ષ્યા ન થાય। આ પરુનો દેહ છે એમાં એવો જે ચેતન દેવ છે એ દેવ ન હોય તો અંતડિયા તો ભ્રાયું છે, સપનું છે। આપણા અત્યારે આ સંસારમાં ઘર ને ગોમ ને નાત ને આ બધું રૂપાંતર કરીને બેઠા છીએ, પણ જ્ઞાની પુરુષે સપનું જોયું છે કે તું તો શુદ્ધ બુદ્ધ આત્મા છે। કૃપાળદેવ કહ્યું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય। પણ શાણે વિભાવ દૂર થાય કે મોયલો આત્મા દેવ છે, ત્રણ લોકનો નાથ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગ્રંથ સ્વયં જ્યોતિ સુખધામ। બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ। આવો જે આત્મા છે એ આપણે ભૂલી ગયા છીએ। આત્માને ભૂલીને જેટલી પ્રવૃત્તિ કર્યો એ ભક્તિ નથી, એ જગત વ્યવહાર છે, ભવંતરમાં ભટકાવાનો માર્ગ છે। પણ જો તમે ભક્તિના કરનારા કોણ છો, શ્રી કૃષ્ણ યોગેશ્વર ગીતામાં આ પ્રમાણ આપ્યું છે, કૃપાળદેવ આ પ્રમાણ આપ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે ને ભક્તિ કરવા નીકળ્યો છે। હું કોણ છું એ ખબર નથી ને મારું હું છે એ ખબર નથી, પછી ભક્તિ કરવા નીકળી એ બધી ભક્તિ જૂઠી પડે। પણ પહેલા તમે ખ્યાલ કરો, કૃપાળદેવ આ પ્રમાણ આપ્યું છે, ભક્તિના માર્ગમાં પ્રથમ માર્ગ આ આલ્યો છે કે તું ભક્તિનો કરનાર કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વર્ગણા તે રાખું કે એ પર હરું। જો આ
900 અવતારોનું ગણ હતું. બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ, એ પુરુષનું આ પ્રમાણ છે. તો આ માર્ગમાં જે અંતરાય થનાર વર્તમાનનું કર્મ છે એ દૂર કરીએ તો આપણા અંતરમાં આત્માદેવ છે જાગૃતિમાં આવે. તો બધો કામ આપણે કર્યો, બધો દુનિયાનો અમેરિકાનો બીજ ઓનલાઈન વાયો, અમેરિકા જેવો આ દેશ બનાવ્યો, પણ એટલું નથી કર્યું કે અંતરમાં આત્માદેવ છે ભગવાનમાં ડૂબકી ખાઈ જઈએ, અમને મારી નાખવું, આટલું કામ નથી કર્યું. ભગવાનમાં જવાનો માર્ગ ચોખ્ખો નથી કર્યો. એટલે આપણને આ ભ્રાંતિમાં ફરીએ છીએ. ન કે તું કોણ છે? તું ચેતન આત્મા છે. તું કેનો છે? કે પરમાત્માનો છે. તારા સૂર્યમાં કોણ પ્રકાશ છે? કે એ પરમાત્મા પ્રકાશ છે. તારા ધરતી કોના આધારે છે? કે એ પરમાત્માના આધારે છે. પવન કેના આધારે ગતિ કરે છે? કે એ પરમાત્માની શક્તિથી કરે છે. ઇન્દ્ર વૃષ્ટિ કોની શક્તિથી કરે છે? કે એ પરમાત્માની શક્તિથી કરે છે. અનાજના કણ કોણ બનાવે છે? એ પરમાત્માની શક્તિથી અનાજના કણ થાય છે. આ પરમાનો દેહ કોને બનાવ્યો છે? શિયો લાકડો લાઈન ગળ્યો છે, આ સ્વર એને ગળ્યો છે. આ નેત્રો, વાણી બોલવું, કોને હોભળવું, જુબાન બોલવું, આ સ્વર એને સરખો બનાવ્યો છે. આ કેની સત્તાથી બને છે? અત્યારે તું એમ કરી કે હું રક્ષણ કરું છું ને હું કરું છું, પણ આ શરીર બનતી વખત તારી હું સત્તા હતી? તો કે આ પરમાત્માની સત્તા જ થાય છે. ઠીક, તું અત્યારે ખોય છે તો રોમ રોમ કુણ પહોંચાડે છે? આ તું ખ્યાલ કર. ભક્તિ દૂર દેશાવર ફેંકી દેહો તો ભક્તિ ઘણી શેટી થઈ જાય. પણ અરતો ફરતો હરિનું ધોન તપ તીરથ તેને બહુ ધોન. તું પેલા તું ચેતન આત્મા છે, આટલી વાતની જો માર્ગ ઉપર આવે તો આ બધા આત્માઓ છે, આ બધામાં કરતા હરતા પરમાત્મા છે. આ ભાવ હે તો કૃપાળજો પ્રમાણ આવ્યું છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તારા જીવનમાં આજીવિકાના જીવન જીવવા માટે તું બીજા જીવનનું લોહી ભેગું કરીને ખોય તો તું યોગ અને લાયક રે. એ આહાર તારા પેટમાં રહે તો તારો આત્માદેવ ભગવાન છે, ત્રણ લોકનો નાથ, શુદ્ધ બુદ્ધ, નિરાહારી. જે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયો છે એવા ભગવાનમાં તારે જવું હોય તો આ માર્ગ એ નથી. કારણ આ માર્ગ તો ત્રણેય માત્રમાં તું છો અને આ બધું તારું છે. મનથી અને વસનથી અને કર્મથી કોઈ આત્મા ન ડૂબાય. વસન બોલો તો પ્રિય વસન બોલો, શરીરનું કર્મ કરો આજીવિકાના માટે તો બધામાં આત્મા છે સમજીને કોઈ નહીં ન ડૂબાય એ રીતે શરીરનું કર્મ કરો. મનથી ભાવ કરો તો દરેક આત્માનું હિત ઈચ્છો. આ પ્રથમ ભૂમિકા જો નહીં આપવામાં આવે તો આ માર્ગે નહીં જવાય. આ માર્ગે જવું હોય તો જેના આહાર અને વિહાર શુદ્ધ હોય અને રાગ દ્વેષથી મુકાય તો અંતરમાં શાંતિ આવી જાય, યોગતાન લાયકાત આવે કે હું કોણ છું, કે હું આત્મા છું. તારે આ બધા કોણ છે? કે આત્માઓ છે. આ બધાના ધણી કોણ છે કરતા હતા? કે એ ત્રણ લોકનો નાથ ભગવાન છે. આ શ્રદ્ધાના વિશ્વાસ થાય આત્મામાં જ્યાં સુધી ભ્રાંતિ રહે ત્યાં સુધી ભક્તિની જગ્યા નથી. ભક્તિ એમાં પ્રગટ થાય. તારો આત્મા દેવ સહિત શંકા છે તો તું ચેતન આત્મા છે, ત્રણ લોકનો નાથ, જે જ્ઞાનનો સાગર, સ્વરૂપે તો પરમાત્મા છે. કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે જે સ્વરૂપ સમજાવવાના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આવું જે આત્માનું સ્વરૂપ છે, આવો જે આત્મા ત્રિલોકપતિ છે, આત્મા દેવ સમો કોઈ દેવ નથી એવો ભગવાન છે. આ વાતમાં જો શંકા હોય, આ વાત વિહારી અને જે શરીરનું ક્રમ છે એ મનુષ્યનું ક્રમ નથી, એ રાક્ષસી ભાવ છે. પણ જો તમારામાં આત્મા, પ્રાણી માત્રનો આત્મા ને આ બધાના ધણી પરમાત્મા, આવો ભાવ રાખી ને મન વસન અને ક્રમ, તમે આત્માના બધા આત્માઓ ના બધું પરમાત્માનું આવું અભિમાન વગરનું જો પરમાર્થ પ્રાપ્ત થાય તો સંસારમાં રહી અને ભક્તિ કરવામાં શું લપચાઈ જાય. નકર ભગવાન તો તમારા હૃદયમાં છે. ભગવાનને તમે જે ભક્તિ માગો છો એ ભગવાન તો તમારા હૃદયમાં છુપા રહેશે. તમે બાયણે હો ગયો ત્યાં સુધી તો આ મેળ પડ્યો નથી. મીરાનું ભજન ગાયું તો મને શેતી સાપ લાગી જાય છે, પણ મીરાના આટલી જ વાત છે કઈના અંતરમાં ત્રણ લોકનું નાથ ભગવાન તો જાગ્યું છે. ના આખા વિશ્વમાં એ પરમાત્મા જણાવેલું, બધામાં પરમાત્માનું દર્શન કર્યું. આ મીરો તાણે જે શ્રીમદ રાજચંદ્ર હતા એના પાસે વાઘ અને નાગુ ભારતા હતા, પણ કોઈ જણે પરમ મિત્ર હોય એવો ભાવ હતો. તાણે મીરાની કોટમાં હાર આવ્યો હતો નાગનો, પણ પ્રફુલ્લિત હતી, નિશંત હતી. એના અંતરમાં લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન, પ્રાણી માત્રમાં ચૈતન્ય પરમાત્મા છે.
આ ભાવ થાય પછી આ એને બાદ કરતું નથી. અને આને ભગવાન કહ્યું છે કૃપાળજી ભગવાન કે કરતા હતા ભગવાન છે એ શાણ પુરાવો પડે કે જીવ પોતા પણ મૂકે તાણ હરિહરિનું સંભાળ. જ્યાં સુધી હું ને હું આગળ હોય આપણો અહંકાર, હું ધણી છું, હું ભાઈ છું, હું બાઈ છું, આ ગામનો છું, આ નાતનો છું, આ જો વાત આગળ રહે તો આ માર્ગે ન જવાય. આ માર્ગે જવું હોય તો મોટામાં મોટું અભિમાન એ ઘેર છે, આડો ડુંગર છે. જો સુખ જોઈતું હોય, આત્માના પરમાત્માના મિલનના માર્ગે જવું હોય તો અહંકાર જેવો કોઈ અધર્મ નથી. કૃપાળદેવ અને અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવના સાધન કરશે શું. આ કૃપાળદેવના અહંકારના અધર્મ કહ્યું છે. સ્વરૂપ છે એ તો પછી પડી પડી તું પદ પંગ જે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ જ રજા કરી દે. તો મોટામાં મોટું આવરણ આપણો અહંકાર છે. શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે કે મરાય અમરાપુર લે. જાણ સુધી અહંકાર હોય ત્યાં સુધી અમરાપુરમાં ન જવાય. મન રહિત ભૂમિકા છે આત્મા અને પરમાત્માની અનાહારી. જો સ્ત્રી નથી, પુરુષ નથી, ભાઈ નથી, બાઈ નથી, દન નથી, રાત નથી, જન્મ નથી, મરણ નથી, એવું જે શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન છે એ અનુભવો હોય અને અહંકાર રાખે તો એ અહંકારનો વિષય જ નથી. જેમ એડામાં જીવ હોય એને વિશ્વનો દર્શન ન થાય, એ એડું કોર્યા પછી વિશ્વનું દર્શન થાય. એમ સત્સંગના યોગમાં રહી અને યોગ અને લાયકાતમાં થાય એનો અહંકાર દૂર થઈ જાય. તો આ કેનું કરશે? શરીર કોને બનાવ્યું છે? તારા અનાજના કણ કોણ બનાવે છે? ઇતરમાં બહેના થોનેલામાં દૂધ કોણ બનાવે છે? તું ખોય તો રોમ રોમ કોણ પહોંચવે છે? તાર તું કોણ છે? તપાસી જો ને. તો તપાસા વગરની જો ભક્તિ છે એ ભક્તિ તો નિસ્તારો ના આવે. પણ ભક્તિ તો તારા રોમ રોમ ને રગ રગમાં ભક્તોના જીવન ચરિત્રો જુઓ તો તમને ખ્યાલ આવે. કૃષ્ણ ભગવાનના પાસે અર્જુન હતા પણ પેલા ભક્તિ નથી, ત્યાં સુધી વ્યવહાર ભાવ પાડતા હતા. પછી સત્સંગના યોગમાં રહી અને ભક્તિ પ્રાપ્ત થયા પછી અર્જુનને એવી ભક્તિ થઈ કે રોમ રોમ ને રગ રગમાં કૃષ્ણ 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 થાય. મૂઢથી જપવા એ ઠીક છે પણ રૂવાટે કૃષ્ણ કૃષ્ણ થાય. એ વખત ભગવાનીઓનું આ પાંડવોનું ભગવાન શાણ સંભાળ્યું કે પાંડવોની ભક્તિ એવી હતી કે ભગવાનથી જીવતા હતા, પણનો આધાર જ નહોતું. તો પાંડવોને ભાડે તો કૃષ્ણ યોગેશ્વર ભગવાન આમ તૈયાર થઈ ગયા કે જો જુઓ તો એની રક્ષણ કરવા માટે ભગવાન બંધાયેલા હતા. પછી રૂક્ષ્મણીની શંકા થઈ કે તમે આ પાંડવોને ભાળો છો ને આટલા જેલા થઈ જાઓ છો અને અમે રાજદંડ તમારી સેવા કરીએ છીએ છતાં અમારી કોઈ ગણતરી નથી તમારે. પછી કૃષ્ણ ભગવાન કી આ કે તમને મોહ છે. રૂક્ષ્મણી કી કહે આ પાંડવો પ્રત્યે તમને મોહ છે, આ મોહ દૂર નહીં કરો તો તમારું ભગવાન પણ નહીં રહે. પછી કૃષ્ણ ભગવાન કી કે આ વાતની તમને સમજ નથી. પાંડવોનું મારે સંભાળવું પડે છે પછી એનું જીવન શું છે તમને ખબર નથી. પછી રૂક્ષ્મણી કી તાન તમે દેખાડો હું એવું જીવન છે. પછી ભગવાન હાથી લઈને જા. રાત્રિ હું જીજા હતા પાંડવો અને એ જગ્યા ઉપર રૂક્ષ્મણી લઈને જા તો બધા થા રણકાર એવા પણકાર વાગે કૃષ્ણ 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 કૃષ્ણ. જો ધર્મરાજા હતા યુધિષ્ઠિર એના અહંકાર તો હતું જ નહીં, એ તો ધર્મનો અવતાર જ હતો તો બધામાં ભગવાન જ ભાડે. એના રોમે રોમ ને રગ રગમાં શું થતું હોય કૃષ્ણ કૃષ્ણનો અવાજ એમને બાયણા આવે. તો અર્જુનના પાહા જઈ ને સોટલો પડ્યો થઈ કે કોણ તરફ શું થાય છે તો કે કૃષ્ણ 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 થાય છે. નકરંગના પાહા જઈને જોયું કે શું થાય છે કે કૃષ્ણ કૃષ્ણ થાય છે. માતા કુંતાના પાહા જઈને જોયું કે શું થાય છે તો કૃષ્ણ કૃષ્ણ થાય છે. એ બધા પાંડવોનું જીવન જોયા શરીર લક્ષ્મીજીનું અભિમાન ઘડી ગયું. ઠીક આ વિભક્તિ તમારે છે કારણ કે આ તો મને ખબર જ નથી. એમ તમે અને અમે બધા ઉપરની બાહ્ય ભક્તિ કરો પણ ભક્તિ ભીતરની જાગૃત કરો. તમારું હૃદયનું રોમ સૈન જાગૃત કરો. બાજુમાં આદિભાઈ સામે એક વાત કહેતા ધને તો મને ધરણી તણી મનમાં કરો છો કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. ધન તો મને ધરણી તણી મનમાં કરો છો કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. સારું થયું જીવ્યાજી કોઈ પુણ્ય અર્થે પરવળો
ગઈ પણ પાછી ફેરની આવે એ કાળનો નિશ્ચય કરો. કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જો મોટા માર્ગ જવું હોય, નિર્મળ ભાવ રાખીને બીજાના ગુણ દોષ કરાવે ને પોતાના આત્મા પર આવે. તમારા હૃદયમાં 3 લોકનો નાથ ભગવાન હૃદયમાં છુપા રહેશે. તમારા જીવનની બધી રેખાઓ હૃદયમાં રહે લખે છે. તમે બોલો, હેડો, જુઓ, ભાડો, લો, દો, એ તમારા એઠ ભગવાન રહેશે. તમે એના ઉપર સંસાર રચેલો છે. અહંકાર થયો એટલેથી આપણે જીવ થઈને બહિર્મુખી કરીએ છીએ. જો તમારું મૂળ સંભાળો તો ભગવાન તો એવું પાડે. આ બાળને ફફા મારીએ છીએ એ ઠીક છે, પણ બહારની વસ્તુનું પ્રમાણ લઈ મીરોએ કૃષ્ણનું પ્રમાણ લીધું. કૃપાળુદેવ પર પડવાનું પ્રમાણ આવ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એ આત્માની ભક્તિ પ્રાપ્ત. એટલે શમ ભક્તિ થાય તો પોતા પણ સ્વર જ નહીં. દીકરીને પહેણાઈ એ દીકરીને પ્યોર મને આખું મમતો ઉડી જાય. મોથ પતિ ધારણ થયો એટલે થકી પ્યોરના ભાવ બધા હુક્કા થઈ ગયા. એ જેના હૃદયમાં ભક્તિ અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એને સંસારના ભાવ હલકા થઈ જાય કે હું ચિંતન આત્મા છું, હું પરમાત્માનો શાંતિનો સાગર છે, ગુણનો ભંડાર છે. એને જોતો પરમાત્મા થઈ જાય એવો આત્મા છે. આ પર પદાર્થ મારા નાવાની આ કહીને આવો શુદ્ધ ભાવ થાય, પરનો વિકલ્પ જ ન થાય. તમે આત્મામાં આવો પછી ભક્તિ કરવાની નથી, કર્યું અને કરવાનું કોઈ નથી. અકર્તા ને અભોગતા ના આત્મામાં સ્થિર રહેવાનું છે, ઠરવાનું છે, જો કરવાનું છે. તમારા હૃદયમાં રોમ છે, આટલાને જો કરો અને પછી સંસારનો કામ કરો. એ પાપ કર્મ છોડી દો અને પુણ્યનો કર્મને જાગૃત રાખો. પરમાર્થના માર્ગ અભિમાન વગરનું જો તમે કર્મ કરો, ભગવાન તો મોંથી પ્રગટ થવાના. તમે મારા પર ફૂલોના હાર અને આ બધા વરઘોડાને બધા ફેરવો છો, પણ તમારાના મારા માથા આ પુરુષ થઈ જાય એનો પ્રમાણ તમે જુઓ તો આમ આપણા સત્તા છૂટી જાય. એ તો એ પુરુષોનો મહિમા છે. નકર તમે એના મેં શેવાડીના મૂળા કે તમે ત્રિલોકપતિ ભગવાન આજે રામચંદ્રના હૃદયમાં, હનુમાનના હૃદયમાં, ધર્મરાજાના હૃદયમાં, નકરંગના હૃદયમાં, સહદેવના હૃદયમાં 3 કાળનું જ્ઞાન હતું. આવા પુરુષોનો હરિચંદ્રના હૃદયમાં, નરરાજાના હૃદયમાં, તારામતીના હૃદયમાં, તોરલના હૃદયમાં, જુઓના આ સબરીબાઈના હૃદયમાં, મીરાબાઈના હૃદયમાં જેવું સ્વરૂપ પ્રકાશ્યું હતું એ પુરુષોની આજે વાતો કરો છો. તમે આત્મામાં તો આવો. તમે આત્મામાં શું ભ્રાંતિ રાખો? આત્મામાં ભ્રાંતિ રાખ્યો તો ભક્તિ બગાડ્યો. ભક્તિ જો કરવી હોય તો તમે પહેલાં તમે કોણ છો? કે તમે આત્માઓ છો. તમારું સ્વરૂપ તો પરમાત્મા છે. તમે તો 2 ઘડીના મહેમાન આવેલા છો, નતા દાખલ થયા છીએ અને થવાના છીએ. તમે આ જમીન કહો મારી, ઘર મારું, નાત મારી, ગોમ મારું. એટલે શરીર તારું નથી, મન તારું નથી, ઇન્દ્રિય તારી નથી, કર્મ તારું નથી. આ તો અજ્ઞાનના વિલાસમાં ગંડા પછી ઊભું કરેલું છે. આમાં તું બેભાન થઈને ફરે છે. ભગવાનનું હોવું છે, બાયણે ભગવાન ચડ્યું. ઇન્દ્રિય, મન અને શરીરનો વિષય છે ભગવાન ગોતવાનો. એ તો તારું સાધન છે. એ સાધનનો તું સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈને પોતાના અભિમાનને દાસત્વ આવે ને તારામાં આત્માના બધામાં પરમાત્મા બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ હૃદયમાં જાગૃત કરે એ વખત ભગવાનમાં કરવાનો. ભગવાને માથા પ્રગટ થવાના. સદગુરુ દેવ કી જય. ટેમથી જશે પરમ પુરુષ અમે ટેમથી જ બોલાવો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું માનની તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજાઈના પામ્યો દુઃખ સમદા
સદગુરુદેવ કી જય. હરિયાળા સાટ તીરથ મારા ગુરુજીના શરણાયાળા સાટ તીરથ મારા ગુરુજીના શરણા. આજે અમે તો ચરણામૃત લેશું રે માં, અમે તો ચરણામૃત લેશું રે માં. સતગુરુ દર્શન મેં જાશું, જ્ઞાની ગુરુ દર્શન મેં જાશું. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ. આજે અમે તો શીશ નાળે રસડાશું રે માં, અમે તો શીશ નાળે રસડાશું રે માં. સતગુરુ દર્શન મેં જાશું, જ્ઞાની ગુરુ દર્શન મેં જાશું. સદગુરુ દેવ કી જય. હવે માનપુષ્પો પધારે છે. ખેતર તૈયાર ન કર્યું હોય તો બીજનો પાક લઈ શકાતો નથી. એટલે આપણે મજૂરોનું કામ તો આપણે મજૂરો જેવા કરીએ, આપણે ખેતર તૈયાર કરીને પછી બીજ વાવણીમાં એના પાસે માગણી કરવાની. જો આ મીરાબાઈ ગુરુનું શરણ લીધું, તમે આ હોભળી રહ્યા છો, એના શીશનું નાળિયો ચડાવ્યું, પોતા પણ મુકાઈ ગયું. ગુરુ શરણનું પરમાણ જો કોઈ જોતા હો, નવો અવતાર થઈ જાય. દેહના ભાવ વિહરી રાગના, દ્વેષના, ઈર્ષ્યાના, મૌનના, બળાઈના, ક્રોધના, મમત્વના, રાગના, એ બધા ભાવ રોગ નષ્ટ થઈ જાય. ગુરુનું શરણ લે, એનો મોયલો ચેતન આત્મા દેશ અમરજ્યોતિ નિર્વિકલ્પ ભગવાન, એ દેવના ભાવો જાગૃતિમાં આવું કે હું સત છું, ચિત છું, આનંદ સ્વરૂપ છું, હું આત્મા છું, પરમાત્માનો છું, મારામાં આત્મા છે, એવો પ્રાણી માત્રમાં આત્મા છે, આ બધો તત્વો છે પરમાત્માનો છે. આવો શુદ્ધ ભાવ થાય ત્યારે જો જાય તો બધા ભક્તિ થાય. પાણી જુએ તો પરમાત્મા યાદ આવે, કરે એ પરમાત્મા ઓનો બનાવનાર તું છે. પવન જુએ તો એ ત્રણ લોકનો નાથ ભગવાન સસરાસર સ્વયંભૂ પ્રભુ, તો હે પરમાત્મા ઓને ગતિ આલનારો તું છે. અનાજના કણ જુએ, મકાઈના ડોડા જુએ તો માંથી ભક્તિ પ્રાપ્ત થાય કે હે ભગવાન આટલી રચના તું કરીને હું અધરો પાડતો નથી. સૂર્ય ઉદય થાય કે હે પરમાત્મા આકાશમાં આવું તત્વ વિના અવલંબન તું ટકાઈ રહ્યો છે. ચંદ્રમાં જુએ અને મારી એકલી નિર્મળ દશાઈ જાય કે હે પરમાત્મા આ બધા વિશ્વને ટકાવનાર, ધરતી માતાને આ પથ્થરનું પાથરનાર, બહેના થોનેલોમાં દૂધ બનાવનાર, પરુમાનો આવો દેહ બનાવનાર, હે ભગવાન તું છે. કેટલા દેહ ને સેવા સેવા બનેલા છે કે હે ભગવાન આવો તું છે. બધા સરાસર સ્વયં તું છે. આવો જેને ભાવ આવી જાય એના રાગ દ્વેષના ભાવ ક્ષય થઈ જાય, અહંકાર દૂર થઈ જાય. મનની સૃષ્ટિનું જે અભિમાન થયું છે ઊન મારાનું, આ અભિમાન ગળી જાય અને બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય, બ્રહ્માકાર વર્તી થઈ જાય. કહો આ બધા વિશ્વમાં તું જ છે. રોમ રોમમાં રગ રગમાં, અણુ પરમાણુમાં હે પરમાત્મા આ બધા તત્વો તું જ ફેરવે છે. હું ખાઉં તો રગ રગમાં રોડોમાં તું પહોંચે છે, મારા નેત્રોમાં તું દેખે છે, મારા કોનોમાં તું રહીને હોભળે છે. આ જે વાતો જો કરવા જાઓ પણ ગુરુ શરણ લીધા પછી અભિમાન નિવૃત્ત થઈ જાય બધામાંની, મમત્વ મટી જાય. ભક્તિ તમે એમ માનતા હો કે ભક્તિ શોખ દુર્દેશાવર હોય તો ભક્તિ ફળવા ન થાય. પણ મનખા દેવના અવતારમાં સત્પુરુષને મળ્યા શેરી નવો અવતાર થઈ જાય. દેહ ભાવ ટળી અને મળેલો ચેતન સચ્ચિત આનંદ આત્મા છે, આપણામાં આ પ્રાણી માત્રમાં આત્મા છે, આ બધાના ધણી પરમાત્મા છે. આવો એકાગ્ર ભાવ થાય એનું કર્તૃત્વ અકર્તૃત્વનું અભિમાન ગળી જાય. જ્યાં સુધી તમે પરના કરતા થો અને હું પુરુષ છું, આ બાઈ છે, હું પટોલ છું, આ બ્રાહ્મણ છે, આ વાણીઓ છે, આ દેશ અમારો છે, આ ગામમાં મારું છે, આવી જે માનસિક ભાવો છે એ જ્યાં સુધી આગળ રહે ત્યાં સુધી તમે અંતરાત્મામાં નહીં આવો. તમે આ બધાના ધણી માનો કે આ જમીનના ધણીએ મેં, ગામમાં મારું. તમને કોઈ ખ્યાલ આવે છે? શો દોડી બધેલી છે
તમે ચોથા આયા છો, કોણ છો, કેટલો ટાઈમ રવાના છો એ કોઈ નક્કી છે? શું જવાના છો એ કોઈ ખબર છે? કારણ મનખાદેવના અવતારમાં આવું જીવન ગોડા જેવું બેભાન અવસ્થા વાળું કે આપણે આપણો ન ઓળખીએ, આપણ કોણ છે એ ખબર નથી, આપણે શોથી આવ્યા છીએ એ ખબર નથી, આપણે કેટલો ટાઈમ આ દેહમાં રવાના છીએ એ ખબર નથી, આ દેહ મૂકીને શું જવાના છીએ એ ખબર નથી. પછી આપણું જાણપણું છેવું. એક બાઈ હતી, એને આ પ્રમાણ આલ્યું છે. એના ઘરમાં સોર પેઠા એટલે પેલા આદમીને જાગૃત કર્યો કે આપણા ઘર પૂઠણથી બિલ ગોડું છે. એટલે આદમી કહે કે હું જાણું છું, હું જાગું છું. પછી કહે કે જો આ મોય આવીને તિજોરી તોડી તો કહે કે હું જાણું છું ને જાગું છું. પેલો આદમી કહે કે કારણ કે તિજોરી તોડીને બધા દાગીના લઈને જા, તાર કે હું જાણું છું ને જાગું છું. પછી કે તારા જાણવા જાગવા ધૂળ પડી, બધું લઈને જા તાર તું હજી જાણશું ને જાગે છે, હું તારું જાગેલું. એમ આપણે બધા જાણું છું ને સમજું શું કરો છો, પણ તમે કોણ છો પાયો સંભાળો. મૂળ પાયામાં ભૂલે હે ત્યાં ભક્તિ નહીં થાય. ભક્તિ એક સહેજ રાયનો 10મો ભાગ તમારો ચેતન આત્મા છે, શ્રદ્ધા ને એ વિશ્વાસ ને ભાવ, અને પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. કર્મ ફરથી ફારફેર છે. આજનો ભીખ માગતો ભિખારી હોય, એક સમય દેવોનો રાજા ઇન્દ્ર હે. આજે તમે એક પશુ પાળતા હો, પણ એક સમયે રાજા બાદશાહ હે. આવી ક્રમ શ્રેણી સુંદરદાસ એક ભજન કહ્યું છે, ભજનમાં પ્રમાણ આલ્યું છે કે કબુ એક દેવ ભયો કરમન છે, કબુ એક ઇન્દ્ર કહેવાયો, કબુ એક દેવ ભયો કરમન છે, કબુ એક ઇન્દ્ર કહેવાયો, કબુ એક ભૂત પિશાચની સાસ, કબુ એક ભૂત પિશાચની સાસ, કબુ એક ખાયો કબુ ધાયો ધન્ય ગુરો અબ કે તો મોએ જગાયો, સૂતો મેં તો આશે નીંદ માએ, સૂતો મેં તો આશે નીંદ बहुत काल दुख पायो धन्य गुरु अब के तो मोए जगायो, कबू एक देह धरी मनुष्य कर गो मंडल में आयो, कबू एक देह मनुष्य कर वो मंडल में आयो. આ ગાય છે એટલે સારું લાગે છે, પણ આ સુંદરદાસ પરમાણાલી છે કે સત્પુરુષને મળ્યો તાણે આ જાગ્યો જીવ તાણે ખબર પડી છે કે આ 3 ગુણોનો કર્મ કરતા કરતા તો ભૂત પિશાચ નિશાચર દેવ ને ઇન્દ્ર આવી ગતિમાં ફરીને આવ્યો. પણ સત્પુરુષનો બોધ લાગ્યો તાણે જીવ જાગી ગયો, મોહ નિંદ્રામાં જાગ્યો, તાણે એને ખ્યાલ આવ્યો. તાણે છેલ્લી કડીમાં કહે છે પછી આ લોબુ ગાવામાં ટેમ વધારે જાય છે ને આપણને ટેમ નથી, એમ થયું છે મોડું. અને બાયણા ખેડૂતો ખેતરમાં બીજ વાવનારા અડફો મારી રહ્યા છે, એટલે આપણે ખેતર તૈયાર કરવો, લોસા કાઢી નાખો, રાગ દ્વેષની ઓળીઓ છે કાઢી નાખો, દખારો કાઢી નાખો, શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર ત્રિલોકપતિ ભગવાન અંતરમાં અંતર જમી બેઠો છે પ્રાણી માત્રમાં. ના બધાના ધણી ભગવાન છે, તમે અમે ધણી છીએ, સપનામાં ધણી થયેલા છો. જાગો તો કોઈ નથી, અત્યારે નથી. આ તમારા ગામમાં હું આવ્યો, આ સમ્રાટ પણ ભોગવું છું, પણ હું ધણી નથી એ તમને ચોક્કસ ખબર છે, મને ખબર છે. કોઈ આવ્યો છું તો ધણી નથી, કાલે નતો આવ્યો તો ધણી નતો, ને કાલે જવાનું છું એટલે ધણી નથી. મારે ત્યાગવું ઘર હું પડે એવું નથી, હું શું જ ન હોવાનો. એમ તમે બધા આવ્યા છો એ આ હું મહેમાન આવ્યો છું, મહેમાન આવેલા છો. જો તમારો મહિલો આત્મા દેવ છે એ સંભાળો તો એ તો અમરલોકનો રહેવાસી આત્મા ભગવાનનો અંશ છે. એને આ ગુબરાટમાં નાખવામાં રાગ દ્વેષ દૂર કરી અને પ્રાણી માત્રમાં આત્મા છે આવો ભાવ કરી અમીમાં વાક કરો.
દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો. આ મીરાબાઈનું ભજન ગાતા થા મોરારજી બાલજી. જુઓ સત્પુરુષને મળ્યા પછી આપા પણ મૂકી દીધું તો શિષ્યનો નાળિયેર સડાયો, હું કોઈ મોથું કાપીને સડાયું આપા પણ છોડી દીધું. કોને કૃપાળ એવું કહ્યું છે કે સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સેવે સદગુરુ શરણને ત્યાગી દૈનિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લક્ષ્ય. જો અંતરાત્મામાં ઉતરવું હોય તો પોતાનો અહંકાર દૂર કરો. આપાપણું રહે આપ તો લગી આપદા સંશય તો લગી શોક. જ્યાં સુધી આપાપણું રહે ત્યાં સુધી પરમાત્માના માર્ગમાં નહીં જવાય. તો આપાપણું દૂર સમજણપૂર્વક સત્પુરુષનો બોધ હૃદયમાં ધારણ કરી અને મન વસન અને કર્મ બોધ પ્રમાણે વર્તો તો આપાપણું સહેજી મટી જાય. બધા તું તારું થઈ જાય. અત્યારે આપણને ઊન મારું જણાય છે. જેમ હું આ બેઠો એટલે તે બધા એમ કહો કે આ ગાદી તમારી, પણ હું ઉતર્યો છું એ મકવાના મારું તમે કહો, પણ હું માનું તો કેવી વલે થાય. હું જો માની લ્યું કે આ ગાદી મારી તો તમે તો બધા કહો, પણ જો હું એમ કરું તો તમે બધા શેમ કરો, ધણી થઈ જવું તો. પણ મને ખ્યાલ છે કે આ બધા કીશ પણ પમદારા બખોરા સુધી એમ એવાય છીએ. આટલી અમારે કંકુત્રીમાં જે વાત હતી એ ખ્યાલ છે, એટલે મને આસક્તિ થાય જ ને. એમ તમે અમે બધા મુદત્યા છો, ઘર ઉપર, ગૌ ઉપર, નાત ઉપર, કુટુંબ ઉપર બધામાં હંપ રાખો. રાગદ્વેષ દૂર કરી અને નિર્મળ આત્માના ભાવ શુદ્ધ કરી હંપ રાખો. મમત્વ ટાળો. મમતા ટાળો ક્ષમતા તત પ્રગટ થાય. ધણી આપણ નથી. ધણી તમે જોઈ લો કે આ કોણ છે, તમારા હાથમાં કોઈ રહ્યું નથી. આ તો લોકની કેવી વાત તો આપણે દામાં ધારી છે, એટલે આપણને એમ લાગે છે કે આપણે ધણી છીએ. પણ તમે તપાસી જુઓ, કોના ધણી તો ભગવાન છે. આવો પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ લોકનો નાથ જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. તો દાસોહમ ભક્તિ રાખો તો બધા જ જીવી ના છીએ જાણી અને બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો અને અહમભાવને દાસત્વ આલો. ભક્તિ કરનાર જુઓ રામચંદ્રના વખતમાં મન હતા, એની ભક્તિ કેટલી બધી હતી, પણ એક રોમમાં અહંકાર હતો, હૃદયમાં રોમ હતા. હૃદય ફાડીને રોમ બતાવ્યા છે, પણ અહંકાર સ્વભાવ્યો કોઈને. તાણા અર્જુન કૃષ્ણ ભગવાનના સંગ મર્યા, એનો બોધ પામી. જો અહંકારને મારી નાખીને પછી કર્મ કર્યું તો જુઓ નનનો નારાયણ છું. તાર તુલસીદાસ, કબીરદાસ, આ મીરાબાઈ દાસી દાસી કેમ કહે છે. વર્તમાનમાં તમે કૃપાળદેવના અનુયાયીઓની જીવન જીવો. સૌભાગ્ય હતા અને લઘુરાજ સ્વામી હતા, અંબાલાલ હતા. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. લોબણની વાત આપણને ન બેહે, પણ દાસી દાસી કરીને ભગવાનને પત્રો લખ્યા છે કે આ જીવ છે એમાં દાસપણું આવે તો ભક્તિ તો મથી પ્રગટ થવાની. પણ અહંકાર હતા સુધી આ દરવાજો ખોલવાનો નથી. ભગવાનમાં પહેવું હોય તો આ દરવાજો ખુલ્લો કરવો હોય તો પોતાના અહંકારને ટાળો. સત્સંગના યુગમાં રહીને દાસત્વ ભાવ લાવો. પ્રાણી માત્રમાં તું સોન તારું છે. જેમ ખેડૂત આપણે ઘેર કામ કરે છે તો ખેડૂતને કોઈ સોટી પડે છે. બધા જમીન જાયગા કોમ જો પગાર એટલો જ હશે, મજૂરી આપણે કરતા ખૂબ કરે છે, પણ જો ધણીમાં નથી. એમ જો જેના હૃદયમાં ભક્તિ આવે એનામાં આવું દાસત્વ આવે. વહીવટ આપણા મારફતી થાય પણ તત્વો કેનો છે તપાસી જુઓ તમે. હમણાં ઊણકુંવર વરહાત ના હોત તમે સલાઈ લો. આપણા ઘેરોના ઘેર આ શાના આટલી દોડા દોડ કરે છે, તો એ બધા કોઈ ટેમ જ નથી. કોઈને ટેમ જ નથી. આટલો સત્સંગ થાય કે ભક્તિ થાય કે ભજન થાય કે મનખાદેવના અવતારમાં એના માટે જન્મ્યા છીએ કે શું કરવું છે. તારે આપણા વડીલા આવી દોડ દોડ કરતા કરતા શું જા કોઈને ખબર છે? શું જા તારે શું મેળવ્યું? દૂરને દેખાડો તો આશીએ ન છે ને. અત્યારે ઊણકુંવર વરસાદ ન આવે તો હમણાં અતિવૃષ્ટિ થાય ને ઉથલપાથલ કરી નાખે તો વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. વિવેકપૂર્વક જો ભક્તિ કરો તો ખ્યાલ કરો કે તમે કોણ છો અને આ શો વળગી રહ્યા છો. હવે કોણ છે તમારું? તમારો જીવ જાય તો કોઈ હાથી આવે? આ વાજો વાગે છે, આ આવડ ઘોડામાં તમે સડાયા હતા અને આટલું માનવી બેઠું છે
પણ લખવું આવીને મારી જીવ જાત તમે હાથી આવો મારા હાથી કોઈ આવે એવું છે? આ ખોડિયામાંની જો જીવ જાય અત્યારે છોડી દેવા ને તો કોઈ હંગાતમાં આવે એવું છે? કારણ મારા હંગાતમાં કોઈ નહીં આવે, તમારા હંગાતમાં કોણ આવવાનું છે? 100 વળગી રાશિ આપણા જવું તો તત્કાળ માર્ગમાં મોત થઈ જાય છે તારી. તો ખ્યાલ કરો અને ખોટો મોહ નથી કરો. ત્યાગની રીત સમજો. તમે વિવેકપૂર્વક વિચાર કરો તો તમારો ચેતન આત્મા છે એનું આ સૃષ્ટિમાં કોઈ નથી. કાસાહુત્રનો તો બદલો નથી, એ મહેમાન સાહેબ સંસારરૂપી કુટુંબને ઘેર. તો તમારો આત્મા દેવ છે, એને એના ધર્મધનને સંભાળો, એના ભાવ જાળવી, અને આ બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવાનો ભાવ રાખીને ક્રિયા કરો. આ વરઘોડામાં આવા બધા મેળાવડામાં ક્રિયા કરો, પણ અહમભાવ વગર ક્રિયા કરો તો પરમાર્થ ક્રિયા કહેવાય. અને અહમભાવ હાથી ક્રિયા કરીએ તો પુણ્ય ક્રિયા કહેવાય. જો એ ફળ ન મળે. રાવણ હતો એની ક્રિયાઓ ઢગ કરી, પણ ક્રિયાનું મૂળ ફળ હતું એ ન પામ્યું. અને વિભીષણ જો મૂળ ફળ પામી ગયું. બળી રાજા હતો એટલો બળવાન હતો, 99 યજ્ઞ કર્યા, પણ સત્સંગના યોગ એના ભાવ શુદ્ધ હતા. હોમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન આવ્યા, દેહધારી પરમાત્માનો જોગાયો તો ક્રમની ઝાડ તૂટી. જનક રાજા હતા, એ ક્રમ કરતા હતા, ભક્તિ કરતા હતા, એક સંશય પડ્યો એમાં. પણ 88,000 ઋષિઓની સેવા 12 વર્ષ કરી, પણ દાસત્વ દાસોહમ ભાવમાં રાખ્યો. તો એ દાસોહમ ભાવ આવ્યો, એના પરિણામમાં અષ્ટાવક્ર મુનિ આવ્યા. અષ્ટાવક્ર મુનિ આવ્યા ત્યારે મૂળ તત્વ સમજાયું કે ને જનકને. તો 88,000 ઋષિઓને છોડ્યા, અને જનક વિદેહી કહેવાળા. જો પરીક્ષિત હતા એ હાથ દનમાં ભગવત સત્તા વંશાઈ. તો અહંકાર તો દૂર થઈને આત્માદેવ ભગવાન આદિ અનાદિ છે, જન્મ મરણથી રહિત છે, એવું આત્મા સ્વરૂપ ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ. ભગવત સત્તા એટલે અહંકારની સત્તા મટી ગઈ. હમન તુમને દફતર ગુમ, બધામાં તું સ્વભાવ થઈ ગયું. ભગવાનની સત્તા બધામાં પાસે, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, શરીરમાં, નેત્રોમાં દેખવામાં, કોને હોભળવામાં, જીવન બોલવામાં, મહાત્માના બધા પ્રમાણમાં કરતાપણાનો બંધુ થઈ ગયું. હાથ દંડ બસ સુખદેવ જતા પૂછ્યું છે કે ને પરીક્ષિતનું કે આમ તમને નાગ ડહવા આવે હોય તો તમને ભે લાગે? પછી પરીક્ષિતે કહ્યું છે કે જે મરવાનું ને જન્મવાનું હતું એ ગ્રંથિ તો ઉડી જઈ કે મરી જઈ. હવે તો હું આદિ અનાદિ છું, ચેતન બધામાં, સસરાસરમાં બધામાં, આત્મા દશા એ બધામાં હું ભરપૂર ભરેલું છું. પછી કે તમારે આ શરીર છે એને ખાવાની, પીવાની, રહેવાની, રક્ષણ કરવાની કોઈ ભય નથી તમને? કારણ કે ના. તો કે કેવી રીતે? કે આ સૂર્યદેવ છે મશાલ હાઈને ઉભા રહે છે મારા આગળ અજવાળા માટે. આ છે તાર પવનદેવ વાયરા ટોળું છે, ઇન્દ્રદેવ વૃષ્ટિ કરે છે, જળદેવે જો તો કુંભ ભરેલા છે, અન્નદેવે રક્ષણ કરી રહ્યા છે, ધરતી માતા પથોણું પાથરેલું છે. ને આ બધી દિશાઓમાં એકલો આરંપારા નહીં, બારા નહીં, જાહેર નહીં, થાના એક પરમાત્મા છે. કર્યું કરવાનું સદ ને મારું પૂર્વનું પ્રાલબ્ધ આ શરીરનું, એ પ્રાલબ્ધ પ્રમાણે આ દેવો રક્ષા કરવા ભરેલા છે. મને કોઈ વિકલ્પનું કારણ જ નથી. પછી સુખદેવ કહ્યું કે તમારું જ્ઞાન હાશું. એમ આપણે બધા ભક્તિનું ભજન કરીએ, પણ ભજન કરો એનું ફળ હું પોતાનું અભિમાન દૂર ન થાય તો ભજન છે એવું કહેવાય. ભજન કરીએ અને આપણું અભિમાન નીકળી જો સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, હે રામ એવી કોઈ વાત કરે તો એટલા હારી સમાધિ થઈ ગઈ. એટલે ઓશો મેકાઈ જવું ને બધામાં એકાકારવર્તી બ્રહ્માકારવર્તી થઈ સ્વામી રામકૃષ્ણ પરમહંસ. કારણ સ્વામી રામ તીર્થ જો પ્રોફેસરની નોકરીમાં હતા, કેટલા બધા કેળવાયેલા હતા, પણ 33 વર્ષની ઉંમરમાં શરીર છોડ્યું છે. પણ આત્માનું જ્ઞાન થયું. પછી હમન તુમને દફતર ગુમ. જો અહંકાર મટ્યો તાર પછી કે જેને ખોરતો થયો હું નીકળ્યો, જેને ખોરતો થયો એ જ હું નીકળ્યો. આત્મા દશાએ, સ્વરૂપ દશાએ એ હું આપણા જેવું ને સસરાસર સ્વયંભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એ જે આત્માનો પ્રમાણ આલો છે પરમાત્માનો, એવી સ્થિતિ પેગના પુરુષોનો માર્ગ છે. જો હરિચંદ્ર હતા, કયું એનામાં અક્કલ કે બળબુદ્ધિ નથી. ધર્મરાજાને હતા
નકરંગને અને સહદેવ જોશીને 3 કાળનું જ્ઞાન હતું. તાન ધર્મરાજા ધર્મનું નામ લે તો પાપથી મુક્ત થઈ જાય, આવા જ્ઞાની પુરુષો હતા. કૃષ્ણ ભગવાનના બોધ ઉપર જીવન જીવતા હતા. એ દુર્યોધન ગોડા ગણતો હતો. હું પાંડવોને અને માતા કુંતાએ દુર્યોધન બિલકુલ ગોડા ગણતો હતો કે આ તો ભોળો છે, ગોડો જમકી હશે, હેડો જ હોય છે કે. હવે પેલા ભગવાનનું વસન જાળવતા હતા. પૂર્વક્રમ ખપાબો હતો તો ક્ષમા અને સંતોષ અને અંતર શાંતિ રાખી ને એવો ઘનગાતી ક્રમ હતો. એ કર્મો ખપાયો અને મળ્યો શુદ્ધ બુદ્ધ આત્માદેવ ભગવાન પરમાત્મા મય જીવન કરી દીધું. જો પાંડવોનું હવ જાણે છે, જગ જાહેર વાત છે કે સદેહી મોક્ષે જાય, એટલે આ દેહી મોક્ષે જાય. તો તમે અમે બધા ભક્તિ કરો, પણ ભક્તિની રીત ભાત સમજો. આપણે બાવજી હતા, બાવજી ખમેલું છે એટલું જીવન છેવું જીવ્યા છે, તમે બધા જાણો છો. મુના બાવજી ગણો, આપણો લક્ષ્મીપુરા બાવજી ગણો, સેવી સ્થિતિમાં સેવા સંજોગો. અત્યારે આપણે તો પૈસાનો કોઈ પાર નથી. જે જોઈએ બધું આજની તારીખમાં, તો એ આપણા જીવનમાં શાંતિ નથી. તારે એ કેવળ જ્ઞાની થઈ જાય. હે હાલ મસ્ત દશા. કોઈ રાજા બાદશાહ તો શું જીવે? એના આગળ પેલા દોહરું કહેલું છે કે 7 ગોઠ કોપીને વસે બીના ભાજી ઓર લૂણ, જેના હૃદયમાં રઘુનાથ વહે તો ઇન્દ્ર બાપરો કુંડ. આવી પદવી ભોગવી અને કેવળ જ્ઞાની થઈ ગયા. એ આપણી નજરો આગળ થઈ ગયા. પરિવારનું આચરણ તમે જુઓ. ખેતરના પાખર પોઈન્ટના કુંડા પર આવતા હોય, બધામાં જીવ રક્ષા સેવી કરતા. આ તમે એનું આચરણ જુઓ. ખેતરના પાખર પોઈન્ટના કુંડા પર આવવાનો અદ્રવા ચૌધરી મકાન નાખ્યા હતા. એ જીવન કેવું કહેવાય? હે, ભક્તિ કરવી એ રમવાના ખેલ નથી. ભક્તિ કરો તો નિર્મળ થો, ક્ષમાવાળા થો, સંતોષવાળા થો, ક્ષમતા લાવો, નમ્રતા લાવો, નીતિ લાવો, વિનયતા રાખો. અરે એ ભગવાનના માર્ગે જુઓ ને અભિમાન, અભિમાન તો ઝેર છે, કલંક છે. નરકી જવાનું સાધન કૃપાળ જોવાના ધર્મ કહ્યું છે. અધમા અધમ અધિ કોપતિ સકળ જગતમાં હું, આ નિશ્ચય આયાવાના સાધન કરશે શું? આ અધર્મમાં અધર્મ અહંકાર. કારણ ધર્મમાં ધર્મ, જેનો અહંકાર મરી ગયો એ ધર્માત્મા કહેવાય. ધર્મરાજા હતા, એનું નામ ધર્મરાજા સાથી પડ્યું હતું. તો અહંકાર એક રૂમમાં હતો જ નહીં. જેવા સેવા સ્પષ્ટ આત્મામાં હતા. 8% જે વખત જુઓ એ વખત ધર્મરાજાની સ્થિતિ જ એવી નહીં હતી. પેલાને લગે આરફેર થતું ભેમ નકરંગના અર્જુનના પહેલા ભક્તિ નથી, તાળીઓમાં ફારફેર થતું. પણ પછીથી કેવું જીવન છે? ધર્મરાજાના બોધ પરમાણી જીવન જીવ્યા તો જુઓ એ તર્યા. અને ધર્મરાજા કૃષ્ણ ભગવાનના બોધ પ્રમાણે ઠર્યા તો બધું અમરલોકમાં સીધાયું. કારણ કૌરવે શું કર્યું? દુર્યોધન અને અંધુરાજા મમા શકુનીનું સલાહથી હેડ્યા. પછી આહાર ને વિહાર ને જીવન ને સેવું જીવ્યા. પણ પરિણામ સેવું લાયા? કૌરવો હતા એ પાંડવોના પર દયા ખાતા કે અરે રે બાપરોની એની શું દશા થાય? આવા એના જરા કૃષ્ણ ભરવાડી આવો લુચ્ચો આવે છે. કૃષ્ણને ભરવાડ કહેતો આ દુર્યોધન. અને કે લુચ્ચો છે, એનો પરાક્રમ તો મને સમજાવવા હારોખામાં ગયો છો તમારે? મોમો માર્યો ને હું ગયો ગોકુળ નાસીને રણી રૂકમાણી લઈ ગયો ને મોમાને મારી નાખ્યો ને દવાડકોનું મને તો ગાતા નથી આવતું. આવી દયા ખાતો હતો. પણ 28મી નરકી જો તાર પાંડવો અમરલોકમાં સીધા. આજે એનો નામ લે તો પાપનું નાશ થઈ જાય. ભગવાનના માર્ગે જવું હોય, દુર્યોધનના ભાવ એક રૂમમાં રગમાં તાર ભગવાનના માર્ગમાં નહીં જાય. કારણ ધર્મરાજાના ભાવ જો તમે હૃદયમાં રગ રગમાં લખી લો, પાંડવોના ભાવ, તો આખું જીવન ધન ધન અવતાર થઈ જાય. આ જીવન જીવતો મોક્ષ લેવો હોય તો ધર્માત્માઓનો જીવન પરમાણો જુઓ. હરિશ્ચંદ્ર હતા, નિમિ રાજા હતા, મૃગાપુત્ર હતા, ગચ્છુ કુમાર હતા. કર્મનો આ પરમાણ જોઈતો હોય તો ગચ્છુ કુમારનું આ પરમાણ છે. ગચ્છુ કુમાર આગલા અવતારમાં બાઈનો અવતાર હતો. આ કૃષ્ણના ભાઈ. બાઈઓમાં અમુક અદેખાઈ હોય છે. દેરવાણી જેઠવાણી બે તો એમાં દેરવાણીના છોકરો અને જેઠવાણીના છોકરોને એ જેઠવાણીનો જીવ આ ગચ્છુ કુમાર. જો આ કર્મ હું પરિણામ લાવે છે તો જેઠવાણીના છોકરોને દેરવાણીના છોકરો દેરવાણીની મોઘાઈ કરે અને જેઠવાણીની ગંતરી ઓછી. ત્યાં ઈર્ષ્યા આવે પછી કે મોને શું કરું?
તો પેલી દેરવાણી તે પાણી રહી એટલે રોટલા કરતી હતી આ જેઠવાણી. તે રોટલો હું નમૂનો છોકરાને માથે બાંધી દીધો. એ ના આવતામાં છોકરું મરી ગયું. પણ એ જ કર્મ બીજા અવતારમાં ગચ્છુ કુમારના હાહરો થઈને આવ્યો એ જીવ. શું આ જે હતો સોમલ બ્રાહ્મણ એ ગચ્છુ કુમારનો હાહરાનો જીવ આજે માથા હગડી હગાઈ છે. અને જે એની દેરવાણી હતી એના હાથથી લગ્ન થતું હતું એ ભાઈ રામમુખી નાઠો એ બાઈનો જીવ હતો. જો પૂર્વજન્મનું કર્મ પરિણામ હું લાવીને નિમિત્ત આ લાવી, પણ એ તો ગુરુ સમર્થ મળ્યા એ ગુરુએ આગળ જાગૃત કરી દીધો હતો કે જો ગચ્છુ કુમાર આજે તું ધર્મ શીખો તો તારા આખી સોરાથી જવું પડે, માટે તું આજે સાવધ થઈ જા. આ શરીરના તલતલ જેટલા ટુકડા થાય પણ ક્ષમા તું સુકે એમાં એવું તારા આજે અઘોર ક્રમ આવે છે. તું પહેરવા નીકળ્યો છે પણ એ જગ્યા ઉપર તારે એવું મહાન ઘનગાતી ક્રમ આવવાનું છે. તો કે હું ક્રમ આવવાનું છે? તો કે આગલા જન્મનું ક્રમ છે. આ તારે એ ચોખ્ખી રીતે આમ જઈ દીધું ગુરુએ કે આ તારો હાહરો છે, આ તારી જેઠવાણીનો છોકરો તો એ જીવ છે, હાથી માતા હાથે મારી નાખેલું. અને આ તું પહેરવા જાય છે એ બાઈ એ તારી દેરવાણીનો જીવ છે. તો આ વેરના બદલા લેવા તારા આજે લગ્નના વાજો વાગ્યું છે કે એવો વાજો વાગતા સડેલો એ વખત આ ગુરુએ આવીને શંકા કરી કે તું ધન રાખ, ને કે આજે તું આખી સોરાશી ખરીદીને ઘેરાય. સમૃદ્ધ જીવ હતો, બળવાન જીવ હતો, તે જાગી જો બળ બરોબર જાગૃતિમાં આવી જો કે જો કીકા ઓણા ફરા સૂક્યો તો આખી સોરાશી જવું પડે તારે. તાણે કે મને સૂકવું એ પહેણતા 3 મંગે વર્તણોનો વૈરાગ થઈ જવાનું કે બસ મારે લગ્ન કરવું જ નથી. આમાં થયું પૂર્વક્રમ આવ્યો એ આ ઉઠાડો ગચ્છુ કુમારને તે નાઠા હતી. નાઠા એટલે આ પેલો જે સોમલ બ્રાહ્મણ હતો એનો હારો એને વેરબાવ જાજો કે આ મારી આવી કુમળી બાળાને લગ્નમાં 3 મંગે વર્તણોને અધૂરું પહેણી જ મેલી ના નાઠો માતાઓને જાનથી મારી નાખું એમ કે ના સોમલ બ્રાહ્મણીનો હતો. સોમલ બ્રાહ્મણીનો હતો તે આ બળવાન હતો વધારે ગચ્છુ કુમાર. તે આગળ દોડીને જંગલમાં જતો રહ્યો એમ કે ભૂલી જાય હું, પણ જે પૂર્વના ક્રમવાળું જીવાયેલું ભૂલે એ શમશાનમાં જઈ ને લુગડો કાઢી નાખીને અદ્ભુત યોગી થઈ જઈને બેસી જવા ગચ્છુ કુમાર. સંસ્કાર તો હતો, ગુરુએ જગાડ્યો હતો એટલે મને તો ખ્યાલ હતો, પણ બાવો થઈ અને બસ બેસી ગયો કે મને ઓળખ્યા ને. પણ પેલો તો ક્યાંક ઢોંગ કર્યો છે પણ હું તને ઓળખું છું, અમે જોઈ લે તારી મજા હું લ્યું. પેલો સોમલ બ્રાહ્મણ કહે બહાર નદી વહેતી હતી તે નદીમાંની માટી લાવી ને માથા હગડી થાપીને દેવતા હરગાયો. જો આ ગચ્છુ કુમારની ધીરજ અને ક્ષમા એ કૃપાળુ દેવ વખોણી છે વખોણી કે માથા હગડી હરગાઈ તો સુધી ગચ્છુ કુમાર એના આત્માના હું કહું સત છું, ચિત છું, આનંદ સ્વરૂપ છું, અવિનાશી છું, જન્મ મરણથી રહિત છું, એવું શુદ્ધ આત્મા દેવ છું. જો એવી આપત્તિ આવી એ વખત આત્માના ભાવો જાગૃત થઈ જાય કે ભલે દેહ જાય આખી સોરાશી ફરવું પડે એ નકરતા વાળા ફરા દેહ જાય તો બેતલ છે, પણ આત્મા સ્વરૂપ ભગવાન છે. એ ભગવાનના શરણમાંની ક્ષમા છોડવી નથી. તે ક્ષમા રાખી અને ટકી રહ્યો ગચ્છુ કુમાર. એ ગચ્છુ કુમારની હેર કેવું જ્ઞાન પછી કેવું જ્ઞાન થાય છે ગચ્છુ કુમાર કીધું કે હવ ના હારા ઉત્તરની પાઘડી બંધાવું પણ મારા હારા મોક્ષની પાઘડી બંધાય. જો કેવળ જ્ઞાની થઈ ગયા કારણ તમે અને અમે બધા બે બોન અવસ્થામાં કર્મ કરીએ તો પરિણામ હું આવ્યા ભાઈ. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ અને ઘણા પુણ્ય પર આવ્યા છીએ. તો ભાવ શુદ્ધ કરો, પ્રાણી માત્રમાં નિર્ય વર્તી કરો, દાસોદર ભાવ રાખો, ધણી ભગવાનને દાળો, ભગવાનના તત્વ ભગવાનને અર્પણ કરવાનો ભાવ રાખો. જો મનખાદેવનો અવતાર એ ભક્તિ કરવા માટે અવતાર. તમે ગમે એટલા જબરા હો તમારા હાથથી કર્મ જ આપવાનું છે. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કર્મ કોઈનું છોડતું નથી. બાલજી એક વાક્ય લખ્યું છે દેવોનો રાજા ઇન્દ્ર થાય અત્યારે હોયથી કર્મ બોધીને પછી ઇન્દ્ર થાય. કારણ નરકલોકમાં જાય એ કર્મ હોયથી બોધીને પછી નરકલોકમાં જાય. દુર્યોધને એવો મહાન પાંડવોનું દુભી અને ધર્મ સેવ્યો એવા કર્મ કરીને પસાર થાય નથી. જો કારણ પાંડવો એવા ઘનગાતી કર્મોને ખમી ખાઈ કર્મની નિદ્રા કરી ના પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. એ શાસ્ત્રોનો તમે પ્રમાણ જુઓ, મહાપુરુષોનો પ્રમાણ જુઓ તો આપણે બાલજીઓની ક્ષમતા જુઓ, શાંતિ જુઓ, ક્ષમા જુઓ, સંતોષ જુઓ, સેવા સંજોગોમાં એ જીરીને અગ્રાસી જુઓ. ગોવાળો હતા બાલજીના હારો એ બાલજી કડિયા અરે મુડટી હતા
તાણે એને મારતા એવા કપરા સંજોગો હતા. બાપજી વહાઈમાં એક સુખાનંદજી મહારાજ હતા સાધુ, એનો સમાગમ કરવા રાતી જતા રહેતા. તાણામાં ગોવાળો એના ઈડે જતા. પછી એક દિનનો સમય એવો આવ્યો તો ગોવાળો પણ અરે બાપજી પણતમાં ગયેલા અને દોમામાં સીડીઓનું નગરું આવ્યું. 1,00,000 સીડીઓ. ભગવાનને કરવું એવું નિમિત્ત 1,00,000 સીડીઓનો આટલો થથડ. પછી બાપજી શું કર્યું? ગવાની ગ્રહણ પીધી હતી તે ઓય થઈને નેક શાયડામાં કાઢી પાવળે નેક કરીને આગળ નેક મેળવી દીધી. એવામાં મગવાળો પાણીને બળવાયા. મગવાળો પાણીને બળવાયા ડેપો લઈ અને બાપજીને મારવા માંડ્યા. એ વખત બાપજી કી કે તમે લગે વર્ષો તો ગાળો જુઓ તો ખરા. જો આત્મા સ્થિતિમાં જે પુરુષ હોય એની મગરુબાઈ છેટી હોય છે, મસ્તી છેટી હોય. પેલાના હા હું જોયું ને પેલાને ખ્યાલ આવી ગયો મગાવાળાને. કે તમારા એકનોની સંગ પૂર્વજન્મમાં કર્યો હોય ત્યાં તમે જે ભેદે મારો છો તો આ કેટલા તમે જોજો મારી હું દશા કરી. ભલે તમે મારો, તમારે મારવાનું હું ના નથી કહેતો, લેવા હો કરું છું, પણ આ કેટલા પૂર્વજન્મમાં મારી હું દશા કરી આ માટે તમારે મારવો હોય તો મારો. એ મોગ વાળું તો એને વૈરાગથી દીધું. હા હા હા, આ વાત સાચી છે. એટલો ટાઈમ તો હાચી પાછી ગયેલી. કારણ કે તમે મેં 2 અવસ્થામાં કર્મ કર્યું તો કર્મ શું ભોગવ્યો? કર્મ કોઈના ઘેર નહીં જાય. મારું કર્મ તમારા ઘેર નહીં જાય, તમારું કર્મ મારા ઘેર નહીં આવે. આપણે બધા છીએ આત્માઓ ને ભગવાનના છીએ. પણ ભગવાનમાં જવું હોય તો ભગવાનના બોધ પરમાણી વર્તમાનનું જીવન જીવો. તમે આત્માઓ છો, બધા સિદ્ધ સમ આત્માઓ છો, પરમાત્માના છો. લોકોને કહેવાથી તમે પકડી પાડ્યું છે એ નહીં ફેવરત ભક્તિ નહીં થાય. મહાપુરુષોની વાત એક જ વાત જો હૃદયમાં મેળ લે તો આખા ધર્મો ફરી જાય. પણ તું કોણ છે? ચેતન આત્મા છે. તું કેનો છે? કે પરમાત્માનો છે. તું ઊન મારું કરે છે, પણ તું કેનો છે? તું ઊન મારું કરે છે, પણ તું કોણ છે? કેનો છે? એટલો ખ્યાલ કરો તમે. આ તો બધું પરભારું છે. આમાં તો કોઈ હાથી નથી આવવાનું. માતાઓને કે પુરુષોને કોઈ ને. આ જેમ તમારી ભૂમિકામાં મેં આવ્યા છીએ, તમારા ગામના એક મોનીનું ઓળખતો નથી. આ તમારો ઘર હું ઓળખતો નથી. પણ જો તમારા ગામમાં હું સમ્રાટ પડારે પ્રથમ ભોગવું છું વૈભવું. પણ જો મારે લેવા દેવા કોઈ નથી. આ જેમ હું મહેમાન આવેલો છું એમ તો બધા મહેમાન છો. જો હું અહીંથી જો એટલે હું અહીંથી જવાનું છું કે અત્યારે મારે હું કોઈ નથી. હે અહીંથી હું જો તે તારે મારું નથી કે અત્યારે મારું નથી. અત્યારે મારું નથી. તારે હું જેમ હોય છું અને મારું નથી એમ તમે ગણેલા ધનના મહેમાન છો. અગ્નિઓમાં વીરોમાં ગણેલા ધન છું. આ તો મુદતનું જીવન છે. નતા આયા છીએ જવાના છીએ. હોય તો જમીન જાયગા ને ઘર ને ગોમ ને કુટુંબ ને પરિવાર ને એ બધું પૂર્વના પ્રાલબ્ધના યોગો છે. તો ક્ષમા, સંતોષ અને શાંતિ આ ભાવો રાખી અને પ્રાણી માત્રમાં જીવદયા રાખો. જો જીવદયા નહીં રાખો તો ભક્તિ એ ભક્તિ નથી. જીવદયા આવે તો જ ભક્તિ શોભે, ન કે ભક્તિ શોભતો એ નથી. આ તમારે લખી રાખવા જોઈએ. ગમે એટલું જ્ઞાન કથવામાં આવે પણ તું કોણ છે ના હોય મામા કોણ છે અને આ કેનું છે કે એમ ગણવા હોય તે જીવ શું કહેવાય? સુર કહેવાય. તત્વો ભગવાનનો છે. ધણિયા પણ થાય છે. ભગવાનનો તત્વો ભગવાનને અર્પણ કરવામાં શું હતો? સદગુરુ દેવ કી જય. અમે ખેતર બધો તૈયાર થશે. મોત આવે તો મરી જજો, પણ ક્રોધ કરનાર જીવ નરકી જાય, નાગનીઓનીમાં જાય. ક્રોધ કરનાર જીવ આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ઈર્ષાળુ જીવ કૂતરાની યોનીમાં જાય છે. માંસાહારી જીવ મન્યારું અને વાઘ આ જે ન યો બધો માંસાહારી છે એ યોનીમાં આ જીવ ફરતો હતા. માંસાહારી જીવ દારૂનો વ્યસની જીવ ખરેખર સીધો ડાયરેક્ટ નથી જવાનો માર્ગ છે. મોત આવે ને આટલું ખરું મરી ગયો તો કહો દો નહીં. પણ વર્તમાનનું ક્રમ સુખમાં આજની તારીખમાં તમારે શું જોઈએ છે? શું કમી છે? આજ તમે વર્તમાન સુધારો. વર્તમાન વર્તે સો જ્ઞાની કહેવાય. ભૂત ભવિષ્યના લોસા કરે એ જ્ઞાનીઓનો માર્ગ નથી. આજની તારીખમાં જો તારે તરફથી લાવી હોય તો તું આત્મા છે ને પરમાત્મા પર્સન છે. મનખાદેવનો અવતાર છે. ઇન્દ્રિયો સાબુત છે. જે કરીએ થાય એવું છે. તારો અંતરનો આત્મા દેવ છે, ચેતન ને આ બધામાં દેવ છે અને આ બધું પરમાત્માનું છે. આવું શુદ્ધ ભાવ કરી શુદ્ધતા ધારે વિચારે શુદ્ધતામાં પેલી કરે મને સ્થિર વહ
તો અમૃત ધારા ચોવર એકલો શાંતિનો સાગરનો ગુણનો ભંડાર મળેલો દેવ જાગૃત થયો, અદ્ભુત સમ્રાટ, આ વિશ્વનો ધણી એ તમારા હૃદયમાં રહે. તો એ દેવના ઉપર આપણે કસરપટ્ટી નાખી છે, એ કસરપટ્ટી દૂર કરો તો મોય લાભ ભગવાન તો મોયથી જાગવાની. ભગવાનની પ્રાપ્તિ તો અંતરમાંની થાય. અંતરજામી ભગવાન તો કહેવાય. બહાર ના ભગવાન હે એ તો બહાર રહેવાના, પણ જ્યાં સુધી અંતરના ભગવાન જો જાગૃતિમાં ન આવ્યા તો બહારના ભગવાન સુખદાયક થવાના નથી. સદગુરુ દેવ કી જય, કી જય, કી જય, કી